રાઓલ ગામના નવા સરપંચ પદે ચૂંટાઈને આવનારા તાંત્રિક હોવાનું આવ્યું સામે. કાળા જાદુથી રૂપિયાનો વરસાદ કરવાનું કહી 6 લાખ રૂપિયાની કરી ઠગાઈ. આજના આધુનિક યુગમાં અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓને હજુ લોકો વિશ્વાસ કરવાનું ભૂલ્યા નથી. આવામાં વિશ્વાસ કરવાના બદલે વધારે પડતો વિશ્વાસ કરવા લાગ્યા છે. એમાં અમુક લોકો બરબાદીની દિશા તરફ જાય છે અને આખરે પસ્તાવાનો સમય આવે છે અને એમની આ ભૂલના કારણે એમને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાના અનેક બનાવો બનવા પામ્યા છે. આવી અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓમાં વધારે એજ્યુકેટ લોકો પણ વધારે માનતા હોવાનું જાણવા મળી રહ્યું છે. એ જાણતા હોવા છતાં પણ અજાણ્યા બનીને આવા લોકોનો શિકાર બનતા હોય છે. પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ રાઓલ ગામના આવો અંધશ્રદ્ધાનો બનાવ બનવા પામ્યો છે. આ ગામમાં હમણાં યોજાયેલા ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે ભારે મતોથી વિજય બનીને ગામના સરપંચ પદે ચૂંટાઈ આવનાર અલ્પેશજી સોમાજી ઠાકોર જે આવી તાંત્રિક વિદ્યાનો સહારો લઈ લોકોને કાળી જાદુઈ શક્તિથી બમણા રૂપિયા કરી આપવાની ખોટી લાલચ આપીને આ જિલ્લાના હિંમતનગર તાલુકાના પાણપુર ગામના વેપારીને 11 લાખ રૂપિયાના 2 કરોડ રૂપિયા કરી આપવાનું કહી ખોટી લાલચમાં ફસાવી દીધો હતો. અને આ વેપારી દ્વારા અનેકવાર ઉઘરાણી કર્યા બાદ પણ 5 લાખ રૂપિયા પાછા આપ્યા હતા અને બાકીના 6 લાખ રૂપિયા આપતો ન હોવાથી આ વેપારીએ આ અંગેની જાદર પોલીસ મથકે જઈ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો. હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.